हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। અને આજ હું ગયો તો રૂમ ખોલવા। ઓફકોર્સ ગુલાબી રૂમ હતું, ગુલાબી રૂમમાંથી લૂંટ આવી બધી રેડી છે। એક રૂમની લૂંટ છે એટલે આ હજી હું ઝાઝી વાર ખમત પણ હું એક સિંગલ કાર્ડમાં સિંગલ રૂમ ખુલી રીતના જ ગયો હતો। અને મારે ફાર્મિંગ કરવાની છે, જે એમ તો ઘણી કામ પડ્યું છે। એટલા કાર્ડ આપણી પાસે પડ્યા છે, કાર્ડ નહીં જથ્થો પડ્યો છે। જોકે મેં એક બેસ ઉપર રેડ મારી હતી, એમાં ઘણી લૂંટ નીકળી છે। અને આવું બધી લૂંટ આપણી પાસે પડી છે। અને આ એટલી ગનો એ ભેગી થઈ ગઈ છે, ક્યોંકિ આ રસ્તામાં ફાઇટ એટલી હતી એટલે જો ન્યા પણ ન્યા એટલી ભગદડ મચી હતી, ન્યા એટલી ફાઇટ હાલતી હતી ને તો એટલી ગનું ભેગી થઈ ગઈ। અને ફાઇટ ધીમી પડી તો આ રૂમમાં લૂંટ સ્પોન થઈ ગઈ, એટલે લૂંટે જડી ગઈ આપણને। જેમ કે લૂંટ હાટું થઈને જ બધી બાજુનું હાલતું, પણ બધા હહોના બેસ ઉપર પાછા સ્પોન થતા હતા બાથી। જેમ કે 2-3 જણા અમે હતા બાંધવાવાળા, અને મારું તો ન્યા જ બેકપેક હોય એટલે હું અહીંયા સ્પોન થઈ જતો પાછો, એટલે કંઈ વાંધો હતો નહીં। અને એવું બધું હાલતું હતું। અને આમાં તો રાઈટ થઈ ગઈ છે, પણ આપણે હવાઈ જ ગણવાની હોય ને આપણે આ હવાઈ ડાયરેક્ટ બહાર નીકળતા હોય, એટલે આપણા માટે હવાઈ ન હોય ટૂંકમાં। આમાં ગેમમાં રાઈત હોય તો આપણે રાઈત રાખવાનું હોય। અને થોડોક નેટનો પ્રોબ્લેમ થઈ છે એટલે આવી રીતે હાલે છે। હું તો કયું ને બહાર નીકળવા હાટો દરવાજો ખોલવાની કોશિશમાં છું। અને આ મેં જો આખો ફર્નેસ ભરી દીધો છે, જેમ કે એમાં રાઈત છે, મારે અહીંયા રાઈત જ છે ટૂંકમાં। એમ ન મતતા કે મારે દી ઉગે છે, મારી રાઈત જ હતી અહીંયા। અને હું રાઈત એટલે ફર્નેસ બધા ભરીને હોવા માગતો હોય, એટલે જો એ ફર્નેસ મેં ફૂલ કરી દીધો। હવે થતાં જેટલું મેલ્ટ થવું એટલું થઈ જાય। બાકી પાછું કાલે હવે ફર્નેસ ચાલુ કરી દેવું ખાલી કરીને, જેમ કે આખો ફર્નેસ મને લાગે તો હે ભરાઈ જાય, કેમકે બધા 5-5 હજારના ટેક્સ છે એટલે 40,000 જેવું થાય। અને મેં એટલું બધું નહીં એકાઈ હા મને લાગે તો હે, એટલે કાલે હવે પાછું ફર્નેસ ખાલી કરીને આપણે ભરી દેવું। અને મેં ફાર્મિંગ કરી એટલે આ ફર્નેસ એટલા ભરી દીધા છો તેને આમાં એટલું મેલ્ટ થવા રાખી દીધું છે। આપણે જેમ તારે વધે તો એક બોક્સ આખું ભરી લેવું આયરનનું, આપણે પાસે એના હાટું બોક્સ હોતીને પડ્યા છે, એવું કંઈ વાંધો નથી। અને કાલ જેટલું થાય એટલું સ્ટીલનું કરી નાખીશું બેસ આપણે। આ અહીંથી ના ઉપરનો બધો ભાગ છે, અને જેટલું થાય એટલું બધી કોઈથી કરી નાખાય, બીજું કંઈ હોય નહીં। આપણી પાસે લૂંટની હવે કમી નથી થતી। હવે એક કમી એ રહે કે બમ આપણી પાસે ઓછા છે, જોકે બમ આપણી પાસે છેલ્લી ફાઇટ છેલ્લા રેડ ટાઈમે આપણી પાસે બમ ઝાઝા હોવા જોઈએ, તો આખા બેસ એકાર ખુલી ગઈ। કે તે બધાના ફંડ મેન તો કાંઈ લૂંટ તો કાઢવા કરતાં મેન એ છે કેબિનેટ જડવું જોઈએ, તો આખું બેસ આપણે તોડીએ ગઈ એકવારમાં। અને આ એક મુરી એક જગ્યાએથી હાથક લઈને આવ્યો તો આવડો ટાઇટેનિયમ। એમ તો ટાઇટેનિયમ આમાં મારામાં પડ્યું હોય પેટીમાં હોત ને, એટલું તો નહીં, આ થોડું ઘણું પડ્યું જ હોય। એવું તો ક્યાંકથી જડી જાય તો ઉપાડ લે આપણે, એવું કંઈ હોય નહીં। આમાં બમ હોતે ને પડ્યા છે એટલા બધા, જેમ કે મેં દાદા ભાઈ ગુલાબી રૂમ જ કર્યા છે, પણ હું બધી વારના તમને બતાવી નહીં ગયું, કે હું પછી એક તો જો જઈએ ગુલાબી રૂમ કરવા જાઉં તો ડાયરેક્ટ વિડીયો ચાલુ કરું છું તો એક તો અહીંયા લેગ મારવા માંડે છે, એ પ્રોબ્લેમ રહેશે। અને એ સરખી રીતે રૂમ ખુલતો નથી ને પાછો બની નથી થઈ શકતો, એટલે જો મારા પાસે એટલી ગનું ભેગી થઈ જશે તમે અટાણ જોઈ લો। મેં કેટલી વાર કમસે કમ અટાણે મેં 2 થી 3 વાર 3 થી 4 વાર એમ તો ખોલ્યો છે। હમણાં એક વાર હું લૂંટીને આવી મેં તમને દેખાડ્યું, અને એની મર હું 2-3 વાર લૂંટી આવ્યો હતો, એટલે 4 વાર તો મેં ખોલ્યો જ થાય ગુલાબી રૂમ, એવું બધું હતું। અને હું આ પાછો ફાર્મિંગ કરવા ગયો તો મરી ગયો એવું બધું બખેડાઈ ગયું। હવે એ હું ફાર્મિંગ તમને ન બતાવી ગયું, કે ફાર્મિંગ બતાવું તો આખો વિડીયો ફાર્મિંગ જ હાલે, કે હું એવડી ફાર્મિંગ અટાણ કરું છું। હાઈન પીડી છે એટલે 2-3 કલાક ફાર્મિંગ કરીને પછી બધા ફંડને ફૂલ કરીને હોય, એટલે એટલી તો અટાણ મહેનત હાલે છે। જોકે હું એકલો પડું છું આ સર્વરમાં, એટલે હું બધા બંદાને કહું છું કે કોઈને રમવું હોય તો મેં મારી આઈડી દેખાડેલી છે, એમાં મને રિક્વેસ્ટ મોકલો, ફ્રેન્ડ રિક્વેસ્ટ, હું બધાની રિક્વેસ્ટ લઉં છું। મારી અટાણે એટલું ખાલી જ પીડ્યું છે। ના જો મારું આ ફર્નેસ ફૂલ હતું, હજી 3-3 હજાર પડી છે, 5-5 હજાર હતી ને તો। અને આ હવાઈનો ટાઈમ હતો, હું સવારે ઉઠી ગયો હતો અને મેં સવારે ખોલી હતી, મને ખબર હતી ફર્નેસ ફૂલ હશે, એ મારે ખાલી કરીને પછી હું પાછું ઓફલાઈન જઈને મારે બીજા કામ ઉપર જઈ શકું। એ કામ તો જેમ કે કાંઈ હોય નહીં, કોલેજે જવાનું, કોલેજ તો કરવી જ પડશે, કરીશી તો એવું બધું હાલતું હોય એમાં। હવે આ બધું સંભાળવું છે, એ મોટો એક પ્રોબ્લેમ છે, બધા ફૂલ પડ્યા છે। આમાં એટલો સામાન હજી પડ્યો છે, હજી કંઈક કોમાં આમાંનો ને આમાં આ પડ્યો છે, એટલું આ પડ્યું છે આમાં હજી। અને હજી મેન જે બોક્સ એમાં એટલું પડ્યું છે, એટલે આ બધાનું બ્લેક પાવડર બનાવી નાખીને પછી વ્હાઇટ પાવડર બનાવી નાખીને તો ઇઝી પડે, તો થોડાકમાં હામી જાય બધું। નકર એટલું બધું જ અટાણ આપણી પાસે સામાન પડ્યો છે, એમ આપણી પાસે કમી કોઈ વસ્તુની નથી રાખતા આપણે। છેલ્લે સુધી આપણી પાસે કમી હોય જ નહીં વસ્તુની, પણ છેલ્લે એક કમી રહી જાય છે આપણી પાસે, કે આપણી પાસે બંદા નથી। હું એકલો પડું છું અને સામે 4-4 જણા હોય, 3-3 જણા હોય, 2-2 જણા હોય, એમ આપણે ભેગું નથી કરી શકતા। હવે હું સોલો પ્લેયર થાવ ને 4-4 બંદા આવે એમાં ભેગું જ ન કરી શકીએ,
એટલે હજી કોઈને મારી રમવાની ઈચ્છા થતી હોય તો આવો. એક ભાઈ મને કમેન્ટ કરે છે કે મને તમે રમાડશો, તમે એકલા રમો હતો, પણ મેં એને કેટલું કીધું કે મેં તમને મારી આઈડી બતાવેલી છે. મારા આ મહિના સર્વરમાં જે છેલ્લો વિડીયો એમાં મેં અપલોડ કર્યો હતો એ સર્વરનો, એમાં મેં મારી આઈડી બતાવેલી હતી. એમાં તમે રિક્વેસ્ટ નાખો મારે જોડાવો, એમાં મને મેસેજ કરો કે હું તમારા સબસ્ક્રાઈબર છો, મારે તમારે રમવું છે એમ કંઈ ખરખું મેસેજ કરો, મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર આવ્યો રમવા મારી. આમાં રેન્ડમ બંદા મને ઘણા એમ કહે છે કે મારે રમવું રમતા રમતા પાછું મારે દગો કરીને લઈ જાય છે. મેં ત્યાં એક સર્વરનું રમતો જ મારે એમાં કંઈ દગો થઈ ગયો, મેં પછી સર્વર બંધ કરી દીધું. બસ મેં આ સર્વર ચાલુ કર્યું. એટલે આ સર્વરમાં હું કોઈ રેન્ડમને ઉપાડતો જ નથી. કોઈક એમ મેસેજ કરીને આવે છે એને જ હું લઉં છું, કે આમાં હું રેન્ડમ જે રખડતો હોય ને કોઈક મને જડી જાય ટીમ અપ કરતાં કરતાં એને ટીમ અપ કરું ને એમાં દગો જ જડે છે. મને એટલો અનુભવ થઈ ગયો. એટલે આમાં એવું હું કામ જ નથી કરતો. એટલે જે મારા સબસ્ક્રાઈબર હોય, જેને રમવું હોય એમાં મેં આઈડી બતાવી છે કે આ તમારી આઈડી મને કમેન્ટ કરો, તો હું એમ કે મારે તમારે રમવું છે, આ મારા આઈડી છે, એવી રીતે કમેન્ટ કરજો તો હું ત્યાંથી મારા તમારો આઈડીના નંબર હોય એટલે હું ત્યાંથી આઈડીના નંબર લઈને આમાં ગેમમાં જઈને હું તમને રિક્વેસ્ટ સામેથી નાખી. મારા ગેમનું નામ તો હાવ ઈજી છે, મીટ 444 એવું મેં હાવ સિમ્પલ રાખ્યું છે. એટલે એમાં એ અઘરું નથી, એટલી સિમ્પલ રીતે રાખ્યું છે હાવ. એ તમને ખબર પડી જાય. હું તમને સામે રિક્વેસ્ટ નાખું, સામેથી મેસેજ કરું. હમણાં મારે જો પાછો હમણાં આજ તો 15 તારીખ જેવું છે, હમણાં વિડીયો હું બનાવું છું. તે પછી હું તમને રિક્વેસ્ટ નાખું એટલે વાર લાગે એમ. ને એક આ હું હાઈન પીડે બેસ રેડ કરવા આવ્યો હતો. આ મારે કેટલા 2 દિનો 3 દિનો વિડીયો થઈ ગયો છે, 2 દિનો જ જોઈ છે. હા, એક કાલ હાઈનનો હતો, એક કાલ રોંઢાનો હતો, અને એક કાલ એક તો જો આગલે દી રોંઢાનો પાછો. તે દી હાઈન જે ફર્નેસ ફૂલ કરી અને તે દી ફર્નેસ હવે ખાલી કરીને પાછો આ હાઈન પીડે રેડ ટાઈમે આવ્યો. એટલે આ 2 દિનો ટૂંકમાં વિડીયો છે કે આમાં મારા દાદાભાઈ કે ફાર્મિંગમાં અને બેસ આવી રીતના વયું જઈશ, ટાઈમ દાદા વયો જઈશ. આમાં આવડા તૂટી ગયા તો એમાં લૂંટ નીકળી છે કે શું થાય? હવે એ તો પાછું મુશ્કેલ જ કર્યું છે. હવે આ તૂટે તો કંઈક ખબર પડે. આમાં કેબિનેટ તો ત્યાં સી તો ખબર જ છે આપણને. આમાંથી લૂંટ ઘણા બોક્સ હતા એટલે લૂંટ ઘણી પડી કે અહીં બોક્સ તો 2 3 5 બોક્સ તો અંદર નીકળ્યા છે. 2 સાવડુકડું છે ને બોમ્બ ઓલા આવડા શું કહેવાય એટલા બધા રાખ્યા છે બોક્સ. હવે બોક્સમાં પાછી લૂંટ એટલી નીકળે તો કામના જ ના. મારું બેસ કેવડું મોટું તોય મેં એટલા 2 બોક્સ નથી રાખ્યા. આમાં બંધો તો કોઈ હતો નહીં. બંદા કોણ ક્યાં ભાગી ગયા છે બેસ મૂકીને. આમનું રેઢું બેસ મૂકીને જોઈ ખબર જ નથી પડતી હારોને. મારા જેવા છે ધાંધિયા કરવાવાળા. મારું બેસ એવું એમને મૂકીને એ વસ્તુ ઘરી ગઈ તો અંદર એમ ઘર છે નહીં, પણ કે અંદર બધી કોઈ મિસાઇલ ઓટો ગેનન રાખેલું છે, મિસાઇલવાળી ઓટો ગેનન છે, બધા એમો ભર્યો છે. અને પછી હું રેડ કરવા આવ્યો છું. અને કોઈ મારા બેસમાં ઘર એટલી હિંમત નથી ને તમે મારું બેસ જોયું તો કેટલા દરવાજા તોડીને ઓલાને અંદર ઘરવું પડે. અને સીલિંગ તોડ્યા તો 3-4 સીલિંગ ઉપરથી પડે. સાઈડમાંથી તો ઘરે એમ જ નથી, 3 કોઈથી તો પહાડ પડે. અને એક કોઈથી ઘરે તો એને વાર લાગે, ત્યાંથી નહીં એને 3 બેઝલ તોડવા પડે. 3 બેઝલ તોડેથી પછી ઓલો ફર્નેસવાળો ઇલાકો આવે. એટલી મહેનત તો કોઈ સાઈડમાંથી નહીં ન કરે, ઉપરથી નહીં ન કરે. ડોર ટુ ડોર આવે તો એને કેવડા દરવાજા તોડવા પડે. અહીંથી કેટલા 5-6 દરવાજા થઈ જ જાય. અને 5-6 દરવાજા તોડવા એટલે એની ભીં પડી જાય. અને મને આ બેસ ડિઝાઇન ગેમ છે. મારે આ રીતના આ જગ્યાએ મારે બેસ બનાવવાનું રાખવું છે. હવે જો ઓલો હેકર એક છે એ ઘરે છે. કાલના વિડીયોમાં તમે જોયું હોય તો મેં બતાવ્યો હતો કે હેકર આ રીતના મારા બેસમાં ઘેરો હતો અને તોડ્યું છે. હવે એ રીતના પાછું ન થાય તો કંઈક કામનું, નકર તો લપવાળું જ છે. હવે એ એક મને નડી છે, મને એવું લાગે તો છે. પણ આજ તો હું ઓનલાઈન જ છું, પણ આજ હું અહીંયા જજી છું તત્પર. હજી કંઈ દેખાણો નથી. ઠેક આ ભાઈ આવી રીતના ફાર્મિંગ કરીને બોક્સમાં ભરીને રાખી છે. તો મારું બેગ ફૂલ થઈ ગયું છે. આ બધું મારે પહેલાં મૂકવા જવું જોઈએ મારા બેસ ઉપર, પછી પાછું આવું. હવે જો એટલી વાર મારા બેસનો બંદો પાછો આવી ગયો તો એના ભાઈ તો એ બેસ રિપેર કરી લે તો મારે આ કંઈ લૂંટ નહીં જડે ને. લૂંટ હજી ઘણી પડી છે. એટલે હું ફટાકથી બેસ ઉપર જાઉં. સાયકલ તો આપણી પાસે છે ને, પાછો ફટાકથી આગળ આવવા બધી લૂંટ લેવા. તો ગાઈઝ હું હવે પાછું મારું બેગ ખાલી કરીને પૂગી ગયો છું આ જગ્યાએની. બંધ હજી હવે અહીંયા ઓનલાઈન હોય તો આવ્યો નથી ને, બેસમાં કંઈ હતો ને, એટલે ઓફલાઈન હોય કંઈ બહુ નક્કી નહીં. પણ હું પાછો બેગ ખાલી કરીને પૂગી ગયો છું. બેગ પાછું ભરી લેવાનું છે આપણે. જેટલો માલ નીકળે એટલો બધો ઉપાડ લેવાનો છે. જેટલું સ્ટીલ નીકળે, ટાઇટેનિયમ નીકળે. ટાઇટેનિયમ તો હાસીને નહીં હોય એની પાસે. જો એ ફાર્મિંગ જ નથી કરેલી કે દેખાતોમાં નથી કે એવું મૂકેલું એને. પણ એક જ ફર્નેસ મૂક્યો હતો ને એટલે એણે કદાચ બોક્સ ભરીને રાખ્યું છે ફાર્મિંગનું. પણ એ ફાર્મિંગ મારા કાંઈ છે. મારા પાસે ફર્નેસની કોઈ કમી નથી. મોટો ફર્નેસ છે, હું તો એ ભરી દઈશ. મારે કેવી ઉપાધિ છે નહીં.
એવું તો આપણે કાંઈ શેડની ટેન્શન કે આપણે ભાઈ ફર્નેસની કમી છે તે કાંઈ એટલું મેલ્ટ ન થઈ શકે. આટલું તમારે અડધી કલાકમાં મેલ્ટ કરી નાખીએ અમે. મોટો ફર્નેસ છે, નાના ફર્નેસ છે, બધામાં થોડું થોડું નાખી ઘડીકમાં ફાર્મિંગ કરીને કરી નાખીએ. જોઉં છું આ છેલ્લું પેલું કાંઈ છે નહીં. જો બ્લેક પાવડર હતો આમાં છેલ્લે. આ એક્સ છે બધી લઈ લો. મારે એક્સ તો બનાવવાની લપ નહીં એટલે. બીજું તો આજે આ બ્લેક પાવડર જો રહી ગયો છે. એવી રીતના થોડો થોડો સામાન રહી ગયો આપણે ખોટ આવે એવું નહીં કરવાનું. બધું લઈને જ ઉપાડી જવાનું. દોરા તો આપણે કંઈ કામના છીએ નહીં. દોરા તો મારા પાસે અડધું બોક્સ ભર્યું છે એટલે હવે ઇનફ થઈ જાય મને ખબર છે. એ કોઈ કામના નથી દોરા એટલા બધા. એના કરતાં ઓલું જ બધું કામનું છે. મેન બધો સામાન છે. અને મેન સામાન પહેલી વાર રાઉન્ડમાં બધો વયો ગયો છે. અને જે બીજો મેન સામાન છે આ બીજા રાઉન્ડમાં ઉપાડી લેવો આગળ બધો. અને હવે ડાયરેક્ટ મને કંઈ બહુ લાગતું નથી તો આ છેલ્લું પેલું ચેકિંગ કરી લઈશી. અને હવે કંઈ મને બહુ ખાસ લાગતું નથી આમાં હોય એવું. જો આટલી આપણે લૂંટ જડી ગઈ છે, આટલી આપણે ફાર્મિંગ કરવામાં વાર લાગે એના કરતાં જડી ગયું એ સારું કહેવાય. ગાઈઝ આજ માટે આટલું જ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરજો. ટાટા.